જળચર જીવના મોત થાય છે। ગંદા નાળા અને દૂષિત પાણી તળાવમાં મળતા પાણીની ગુણવત્તા ઘટી છે। સ્થિતિની ગંભીરતા સામે સ્થાનિકોએ નગરપાલિકાને રજૂઆત કરી હતી અને પછી નગરપાલિકા ચીફ ઓફિસર અને જિલ્લા ભાજપ પ્રમુખે તળાવની મુલાકાત લઈ તાત્કાલિક સાફ સફાઈના આદેશ આપ્યા છે। તો તળાવના વિકાસ માટે ₹9 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જેમાં શુદ્ધિકરણ, વોકવે અને લાઇટિંગ કામો આવરી લેવાયા છે। રતન તળાવ માટે આપણને ડેવલપિંગના ₹9 કરોડ જે મળવાપાત્ર હતા એ મળ્યા છે। એને અનુસંધાનમાં પણ આપણે સાફ સફાઈ શરૂ કરી છે, જેથી કરીને આપણે નવીનીકરણમાં વહેલી તકે આગળ વધીએ। આ રતન તળાવમાં લગભગ 300 થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા કાચબાઓ પણ છે। આ રતન તળાવમાં અત્યારે માછલીઓ મરેલી હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ મારી રહી છે એવી સ્થાનિક લોકોની રજૂઆત હતી અને એના માટે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અત્યારે અહીં અમારી સાથે હતા અને આ માછલીઓ જે મરેલી છે એનો નિકાલ અત્યારે એને બહાર કાઢવામાં આવી રહી છે। અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડોદરા એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવ્યું છે। વડોદરા એરપોર્ટ આજુબાજુ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। નિયમ વિરુદ્ધ બનાવવામાં આવેલા મકાનો, બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। એરપોર્ટ સર્કલ, સંગમ 4 રસ્તા વિસ્તારમાં 250થી વધુ જગ્યાએ જોખમી બાંધકામ છે। સાથે જ હાઈવે ઓથોરિટીની એનઓસીનો નિયમ ભંગ કર્યો હોય તેવા મકાનોનો પણ સર્વે કરાશે। સર્વે બાદ વધારાનું કે ગેરકાયદેસર કરેલું બાંધકામ દૂર કરવા કાર્યવાહી કરાશે। તો વીજ પોલ, હાઈવે ઓથોરિટી રોડ પરના બેનરો અને વૃક્ષો પણ નડતર રૂપ હોવાનું સામે આવ્યું છે। देखिए, हमने कई जगह की जैसे लाइट पोल का होता है, इलेक्ट्रिक पोल होता है, ट्रीज होते हैं जिनकी हाइट ज़्यादा होती है, या बिल्डिंग होता है, या सिंटेक्स टैंक जो बिल्डिंग्स पे लगे रहते हैं, सोलर पैनल लगा रहता है। ये सब तरह के जो ऑब्स्टिकल्स होते हैं जो हमारे रनवे के अप्रोच फनल में आते हैं, उसको हमें नीचे कराना होता है। આમાં એરપોર્ટ ઓથોરિટીના જે છે અધિકારીઓ એમના દ્વારા જે સૂચવવામાં આવી રહ્યા છે લોકેશન, એ લોકેશન પર જઈ અને અત્યારે સર્વે હાથ ધર્યો છે અને જે લોકેશન ટ્રેસ કરીને બતાવે છે કે આ લોકેશનમાં જે ઓબ્સ્ટેકલ છે બિલ્ડિંગના, જે એરપોર્ટ એનઓસીની હાઇટમાં ક્રાઇટેરિયામાં એ પ્રમાણે જે રિડ્યુસ કરવાના થાય છે, જે ઓબ્સ્ટેકલ આવે છે એના રિગાર્ડિંગ સર્વે કરીને આગળની જે કાર્યવાહી કરવાની છે કરીશું। અમદાવાદમાં 23 જૂનથી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા। ત્યારે 23 જૂનથી 3 જુલાઈ સુધી આ પૂરક પરીક્ષા યોજાશે। પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં 51 જેટલા બિલ્ડિંગોમાં પરીક્ષા લેવામાં આવશે। તો 18,000થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે। ધોરણ 10ના 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં 7,727 વિદ્યાર્થીઓ નોંધાયા છે। તો વિજ્ઞાન પ્રવાહમાં 2,689 વિદ્યાર્થીઓ, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે। અમદાવાદ ગ્રામ્યના 8,500 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે। ગુજરાત બોર્ડ દ્વારા આગામી પૂરક પરીક્ષા 23 તારીખથી 3 જુલાઈ સુધી ચાલવાની છે। આ પૂરક પરીક્ષામાં અમદાવાદની અંદર 51 બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે। તમામ બિલ્ડિંગની અંદર જે કેન્દ્ર સંચાલકો હોય, સ્ટાફની નિમણૂક હોય એ પૂર્ણ કરવામાં આવેલું છે। અમદાવાદની અંદર 51 જેટલા બિલ્ડિંગની અંદર પરીક્ષા લેવામાં આવનાર છે અને એમાં કુલ 18,172 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નોંધાયા છે। એમાં ધોરણ 10ની અંદર 10,445 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12માં 7,727 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે। વિજ્ઞાન પ્રવાહમાં 2,689 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે। બે પ્રકારના વિદ્યાર્થીઓ હશે કે જેનું પરિણામ ફેલ હતા તે પણ હશે, અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ બોર્ડે જે આ વર્ષથી ખાસ એક નવું પગલું લીધું છે કે જો વિદ્યાર્થી તેનું પરિણામ સુધારવા માંગતો હોય તો પણ આમાં બેસશે, તો આ પ્રકારના વિદ્યાર્થીઓ પણ હશે। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યભરમાં ઉજવણી થશે। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય રીતે થશે ઉજવણી। તો 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ હતી। વડનગરમાં યોગ દિવસના રાજ્યકક્ષાની ઉજવણી જે છે તે થશે। ત્યારે વડનગરમાં 11 લોકેશન પર કાર્યક્રમ થશે। 11 સ્થળે કુલ 11,000 લોકો યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે। ત્યારે આ વર્ષે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ રહેશે। રાજ્યભરમાં અલગ અલગ સ્થળે યોગ દિવસનું આયોજન થશે।
તો રાજ્યમાં 78,000 કાર્યક્રમ કરવામાં આવશે. અમદાવાદમાં યોગ કાર્યક્રમમાં હાજર રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અને અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે તેઓ હાજરી આપશે. અમે ગુજરાતભરમાં યોગના કાર્યક્રમો કરી રહ્યા છીએ. 100 ડેઝ કાઉન્ટડાઉનની અમે શરૂઆત કરી છે 13 માર્ચથી લઈને અત્યાર સુધી ગુજરાતભરમાં અમે 100થી વધુ કાર્યક્રમ કર્યા છે, જેમાં 5-10 હજારથી વધુ સંખ્યા હતી. એમાં પહેલાં થોડા દિવસ પહેલાં જૂનાગઢમાં, સુરતમાં, વડોદરામાં અને અમદાવાદ રિવરફ્રન્ટ પર પણ કાર્યક્રમ થયા. રાજ્ય સ્તરીય કાર્યક્રમ વડનગરમાં થવા જઈ રહ્યું છે. અમારા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિથી જેને યોગ આખા વિશ્વને આપ્યું છે, આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાના પગલે આખો દેશ શોકમગ્ન થયો છે. આ દુર્ઘટનામાં કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ પત્ની, કોઈએ પોતાના બાળકો ગુમાવ્યા તો ક્યાંક આખો પરિવાર જ મોતનો કોળિયો બની ગયો. મૃતકોના પરિવારજનોની કલ્પાંત જોઈ રૂવાડા ઊભા થઈ જાય છે. દુઃખનો પહાડ તેમના પરિવાર પર તૂટી પડ્યો છે. ત્યારે આ દુર્ઘટનાને લઈ હિંમતનગરના જલારામ ભજન મંડળની મહિલા આયોજકે સ્વલિખિત દુઃખ વ્યક્ત કરતું ગીત ગાયું. હે ઉડ્યા ઉડ્યા, હે ઉડ્યા ઉડ્યા, હે ઉડ્યા ઉડ્યા, અમદાવાદથી વિમાન રે લંડન જવા ઉડિયા રે લોલ, લંડન જવા ઉડિયા રે લોલ. ઉડિયા એવા તરત જ પડ્યા બોય રે મેઘાણીનગર વિસ્તાર મારેલો. હે બોય પડ્યા ત્યાં, હે બોય પડ્યા ત્યાં, તરત જ થયા ભસ્મીભૂત રે માનવ બધા બળી ગયા રેલો. ગોઝારો દિન ગુરુવાર ને આખી દુનિયા તો. તેમની મંડળીમાં તેમની સાથે ભજન ગાતી મહિલાએ જણાવ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને તે ભૂલાય તેમ નથી. આ મહિલાઓ જલારામ મંદિર ખાતે સામાન્ય રીતે ભજન ગાતા હોય છે. તિથિ અને વાર તહેવારે ભજન ગાવા માટે મહિલાઓ એકઠી થતી હોય છે અને મંડળ સ્વરૂપે તેઓ ધાર્મિક ભજન ગાતા હોય છે. માટે અમે કોડિયો ઉતરે જ નહીં. પછી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ કર્યા પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારા ભજન શ્રદ્ધાંજલિ રૂપે વ્યક્ત કરવું છે તો હું જાતે લખીને જ વ્યક્ત કરીશ. તો મેં જાતે બનાવ્યું અને પછી મારા મિસ્ટરને કહ્યું કે ભાઈ મેં આ ભજન બનાવ્યું છે તો હું સવારે 8 વાગે શ્રદ્ધાંજલિ રૂપે આ ભજન મેં યુટ્યુબ પર મૂક્યું. મૃતકોના દુઃખ પર વીતી રહેલી ઘડીઓથી આ મહિલાઓ પણ ચિંતામાં હતા. આવા સમયે તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ભજન તૈયાર કર્યું, જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. દરેક સારા ખોટા પ્રસંગમાં સુરેખાબેન જાતે જ પોતે જ ભજન બનાવી દીધું. ખાલી એમને જોવું જ પડે કે આ ભજન મુકાયું છે એ એનાથી એના એ ભજન ઉપરથી પોતે જુદું જુદું ભજન બનાવીને મૂકીશું. આ છેલ્લો પ્રસંગ આવ્યો ને એ તો અમને પોતાને ખ્યાલ નતો. સુરેખાબેને અમને ફોન કર્યો, પછી એમને ભજન બનાવીને મૂક્યું, એ પણ અમને ખ્યાલ નતો. આ તો ભજન જોયા પછી અમે બધે બહેનોએ ફોન કર્યો, સુરેખાબેન તમે આ શું કર્યું એમ. એમના ભજન જોયા પછી તો લગભગ 3 થી 4 મંડળો એમના ભજન ઉપરથી ભજન બનાવીને મૂકવા મળ્યો. સુરત આંતરરાષ્ટ્રીય સાયબર